અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર અનાજના સંગ્રહ અને વેચાણ સામે કાર્યવાહી કરવા ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો. બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડેરી પીપરિયા ચોકડી પાસેથી એક રિક્ષામાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો. અમરેલી એલસીબી પીઆઈ સીપી વાઘેલાને મળેલ બાતમીના આધારે એક વ્યક્તિની રિક્ષામાં શંકાસ્પદ અનાજનો જથ્થો લઈ જતા ઝડપી પાડ્યો. પોલીસે આસિફ અબ્દુલભાઈ કાલોન્દ્રાને ઝડપી પાડ્યો. ગેરકાયદેસર ઘઉં, ચોખા, અનાજ અને રિક્ષા સહિત ₹97,503નો મુદ્દામાલ કબજે કર્યો. ઘઉંના 26 કટ્ટા 1,170 કિલો કિંમત ₹31,600 અને ચોખાના 26 કટ્ટા 1,282 કિલો કિંમત ₹35,903 અને રિક્ષાની કિંમત 30,000 ગણી 97,503નો મુદ્દામાલ ઝડપી પાડ્યો. વધુ કાર્યવાહી અર્થે બગસરા મામલતદારશ્રીને સોંપવામાં આવ્યો. અમરેલી એલસીબી ટીમના હરેશસિંહ પરમાર અને આદિત્યભાઈ બાબરિયા સહિત ટીમે ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો. બગસરા પંથકમાં ગેરકાયદેસર અનાજના જથ્થાની હેરાફેરી કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો. રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી.